નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રોનો પ્રશ્ન છે કે ખેતીની જમીનની અંદર જ્યારે આપણે એને કરાવીએ તો શું તેનું વેચાણ દસ્તાવેજ ગમે ત્યાં થઈ શકે છે? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આ જે પ્રશ્ન છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમારી જે પ્રોપર્ટી છે, સૌથી પહેલાં તો જો ખેતીની જમીન હોય તો એને તમે જે જગ્યાએ તમારી જમીન આવેલી હોય ત્યાં આગળ એની બધી પ્રોસેસ થતી હોય છે કે તેને જે ખેતીની જમીન છે તેને બિન ખેતીની અંદર તબદીલ કરવા માટે. એટલે અહીંયા આગળ સૌથી પહેલાં એ બાબત છે કે જે જમીન છે એનું એને થઈ ગયા બાદ, એટલે કે આપણે એવું કહી શકીએ કે એનું જ્યારે વેચાણ કરવાનું છે ત્યારે બિન ખેતીની અંદર રૂપાંતરણ થયેલું છે અને ત્યારબાદ જો તેનું વેચાણ દસ્તાવેજ કરવો હોય તો શું ગમે ત્યાં થઈ શકે? તો ના દર્શક મિત્રો, જ્યારે તમારે કોઈ પણ પ્રકારની મિલકત છે એ ખેતીની હોય કે પછી બિન ખેતી હોય, પરંતુ તમારી મિલકત જે વિસ્તારમાં આવેલી છે, જે જગ્યાએ આવેલી છે ત્યાં આગળ જે તે રજિસ્ટ્રાર હોય અથવા જ્યાં આગળ જો શહેર હોય તો આપણે કહી શકીએ કે સિટી સર્વેની ઓફિસ હોય, એ જે બાઉન્ડ્રી છે આપણે કહી શકીએ કે વિસ્તારની એક મર્યાદા છે. એ મર્યાદાની અંદર જો તમારી જે પણ પ્રોપર્ટી આવેલી હોય એનો દરેકે દરેક રેકોર્ડ્સ એ ત્યાંની ઓફિસમાં હોય છે. એટલે દર્શક મિત્રો, જ્યારે તમે કોઈ પણ મિલકતનું વેચાણ દસ્તાવેજ કરાવતા હો તેવા સંજોગો દરમિયાન વેચાણ દસ્તાવેજ કઈ જગ્યાએ થાય છે એ મહત્વનું એટલા માટે છે કારણ કે જે જગ્યાએ કે જે વિસ્તારની મેં તમારી મિલકત આવેલી છે એ મિલકતને તમે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સાથે એનું વેચાણ કરો છો, પરંતુ એની અંદર જે વેચાણ દસ્તાવેજ છે એ વેચાણ દસ્તાવેજ તમારી જે મિલકત જે જગ્યાએ આવેલી છે એ મિલકત જે જગ્યાએ આવેલી છે એનો એ જે વિસ્તાર છે એની જે ઓફિસ છે કે જ્યાં આગળ આપણે કહી શકીએ કે સબ રજિસ્ટ્રાર હોય કે રજિસ્ટ્રારની ઓફિસ હોય કે જ્યાં આગળ તમારી જે મિલકત છે એની સંપૂર્ણ વિવરણ એ રજિસ્ટ્રારની અંદર નોંધણી થયેલી હોય. એટલે તમે જ્યારે આ વેચાણ દસ્તાવેજ કરવા માંગો છો ત્યારે એનું જે બાકીનું લખાણ છે એ તમે ગમે ત્યાં લખાઈ શકો, પરંતુ જ્યારે તમારે મુખ્ય બાબત વેચાણ દસ્તાવેજની નોંધણી કરાવવાની હોય તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, તમારે તમારી મિલકત જે વિસ્તારમાં આવેલી છે ત્યાંની તમારે જે ઓફિસ લાગતી હોય કે જે તાલુકા પંચાયત લાગતી હોય ત્યાં આગળ જ તમારે તેની નોંધણી કરાવવી પડે છે. બાકી દર્શક મિત્રો, બાકીની વાત એ છે કે જ્યારે તમે આ ખેતીની જમીનને તમે જ્યારે બિન ખેતીની અંદર તબદીલ કરો છો ત્યારે તમે કોની પાસેથી એની પરવાનગી લો છો એ પણ મહત્વનું હોય છે. જ્યારે તમારી ખેતીની જમીનને તમે બિન ખેતીની અંદર તબદીલ કરતા હોવ છો ત્યારે તમે જે વ્યક્તિ પાસે, એટલે કે પ્રાંત અધિકારી સાહેબ પાસે તમે એની પરવાનગી લો છો, તો જે સમયે તમારો વેચાણ દસ્તાવેજ થયો હોય એ તમારા વેચાણ દસ્તાવેજ જે તે તમારે જે મિલકતની જે વિસ્તાર છે, મિલકતના વિસ્તારની જે ઓફિસ છે ત્યાં આગળ જ એનો વેચાણ દસ્તાવેજ થતો હોય. કારણ કે જે મિલકત છે એનું દરેકે દરેક બાબત, એનો સર્વે નંબર, એ મિલકતનું જે ક્ષેત્રફળ છે એ બધી બાબતો જે તે રજિસ્ટ્રારની અંદર નોંધાયેલી હોય છે. એટલે તમારી જે પણ મિલકત છે એનો વેચાણ દસ્તાવેજ ગમે તે ઓફિસની અંદર તમે કરી શકતા નથી. જે જગ્યાએ મિલકત આવેલી છે, જે વિસ્તારમાં મિલકત આવેલી છે કે જે શહેરમાં મિલકત આવેલી છે એ જે છે એ એની જે બાઉન્ડ્રી કહી શકીએ આપણે. ધારો કે ઉદાહરણ દ્વારા સમજીએ કે તમારી મિલકત આવી છે અમદાવાદની અંદર અને તમે એનો વેચાણ દસ્તાવેજ બનાવો છો રાજકોટની અંદર, તો તેવું ના ચાલે, કારણ કે એની નોંધણી તો તમારે અમદાવાદમાં જ કરાવવાની રહે છે. એટલે આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, તમારી જે મિલકતની નોંધણી છે એ નોંધણી એ વિસ્તારની અંદર જ તમારી થઈ શકે જે મિલકત તમે ધારણ કરતા છો એની. એટલા માટે મિલકત જે જગ્યાએ આવેલી છે ત્યાં આગળ જ તમે વેચાણ દસ્તાવેજ કરીને નોંધણી કરાવી શકો છો. તે વિસ્તારની બહાર જઈને તમે કોઈ પણ પ્રકારે તમારી જે મિલકત જે જગ્યાએ આવેલી છે એ જગ્યાએથી બીજી જગ્યાએ તમે એ મિલકતનું વેચાણ દસ્તાવેજ નોંધણી કરાવી શકો નહીં.
તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.